પાલનપુર નગરપાલિકાની સાધારણ સભા તોફાની બની હતી। સભા દરમિયાન કોંગ્રેસના સદસ્ય અબરાર શેખે પ્રમુખ સામે ઉગ્ર બોલાચાલી કરતા અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા માહોલ તંગ બની ગયો હતો। આ સભામાં મહિલા સભ્યોની હાજરી વચ્ચે આ પ્રકારની અશોભનીય વર્તન જોવા મળ્યું છે, જેના કારણે સભા દરમિયાન અશાંતિનું વાતાવરણ સર્જાયું છે। આશાબેન રાવલ જે અમારા વોર્ડની સાથી સદસ્ય છે, કોંગ્રેસમાંથી જીતીને આવેલા છે, તેમણે રોડ માટેની બાબતની રજૂઆતો જે કરેલી છે તે તદ્દન ખોટી રજૂઆતો છે। આ રોડને રિપેરિંગ કરવા માટે 2 થી 3 વાર એજન્સી આવી હતી રિપેરિંગ કરવા માટે। મેન્ટેનન્સની જવાબદારી આ રોડની જે તે એજન્સીવાળાની હોય કે 3 વર્ષ સુધીની લિમિટના અંદર જે લોકોને આ રોડ સરફેસિંગમાં કંઈ બી ખામી હોય તેને પૂરી કરવાની એની જવાબદારી હોય। 2 વખત તો ગાડી આવેલી એ પણ પાછી મોકલવામાં આવી, એટલે એમને કામ કરવા દેવું નથી અને ખોટી પ્રસિદ્ધિ મેળવવા માટેના એ લોકો તાયફા કરતા હોય છે મીડિયા સામે ને એમના સામે। સાથે સાથે અમારા કને લિસ્ટ છે કે એ પ્રકારે એ લોકો એમ કે અમારા વિકાસના કામો નથી થયા। અંદાજે કરોડો રૂપિયાના કામો 2.77 કરોડના કામો એમના વિસ્તારના અંદર કામો લેવામાં આવેલા છે। અલગ અલગ ગ્રાન્ટમાં લેવામાં આવેલા છે, અલગ અલગ રીતે લેવામાં આવેલા છે ને કામ પણ થયેલા છે। પણ એમને આજે જે પ્રકારનું એમનું વર્તન હતું એ જો કે એમના સંસ્કાર હતા। અમે અમારા સંસ્કાર ના ભૂલીને અમે આજે સારી રીતે ચાલે એ પ્રકારનું અમારું બધા જ નક્કી કરે।